વેલકમ ટુ સક્સેસ ગુરુ ધોરણ 12 વિષય એકાઉન્ટ. આજે આપણે જોશું ચેપ્ટર 1 પ્રશ્ન નંબર 3 નો દાખલા નંબર 10. તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલા રકમ વાંચીએ. રઘુવીરની આખરની મૂડી 80,000 રૂપિયા છે, જેમાં ચાલુ વર્ષના ઉપાડના 12,500 રૂપિયા તથા નફાના 17,800 રૂપિયાની અસર આપેલ છે. શરૂની મૂડી પર વાર્ષિક 6% દરે કેટલું વ્યાજ થાય? આ દાખલો ઓગસ્ટ 2020માં બોર્ડ એક્ઝામમાં પૂછાયેલ છે, માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે. તો ચાલો હવે દાખલો શરૂ કરીએ. આપણે રકમમાં આપેલું શું છે? આપણે રકમમાં આખરની મૂડી આપેલી છે 80,000 રૂપિયા, ઉપાડ આપેલો છે 12,500 રૂપિયા અને નફો આપેલો છે 17,800 રૂપિયા. અને શોધવાનું શું છે? અને શોધવાનું છે શરૂની મૂડી પર વાર્ષિક 6%ના દરે કેટલું વ્યાજ થાય તે શોધવાનું છે. હવે એક એકાઉન્ટનો નિયમ છે કે મૂડી પર વ્યાજ હંમેશા શરૂઆતની મૂડી પર જ ગણાય. આપણે શરૂની મૂડી આપેલી છે? ના, આપણે શરૂની મૂડી આપેલી નથી. તો આપણું સૌથી પહેલું કામ કે શરૂઆતની મૂડી શોધવી. હવે તમને થતું હશે કે શરૂઆતની મૂડી કેવી રીતે શોધવી? તો આપણે જે આ બધી રકમો આપેલી છે એનો યુઝ કરીને આપણે શરૂઆતની મૂડી શોધીએ. સૌથી પહેલા આપણે શું આપેલું છે? સૌથી પહેલા આપણે આપેલી છે આખરની મૂડી. કેટલી આપેલી છે? 80,000 રૂપિયા આપેલી છે. હવે રકમમાં આગળ શું આપેલું છે? આગળ ઉપાડ આપેલો છે. આખરની મૂડીમાં ઉપાડ પ્લસ થશે કે માઇનસ થશે? ઉપાડ પ્લસ થશે. તો આપણે કરીએ પ્લસ ઉપાડ. કેટલો છે ઉપાડ? 12,500 રૂપિયા. હવે અહીંયા ઉપાડ પ્લસ શું કામ થયો? કારણ કે આપણે શરૂઆતની મૂડી શોધીએ છીએ. જો આપણે શરૂઆતની મૂડી આપી હતી તો આપણે ઉપાડનું શું કરત? ઉપાડ માઇનસ કરત. પણ આપણે અહીંયા શરૂઆતની જ મૂડી શોધીએ છીએ એટલે ઉપાડ અહીંયા પ્લસ થયો છે. તો હવે આપણે રકમ કેટલી મળશે? આપણે રકમ મળશે 92,500 રૂપિયા. 92,500 રૂપિયા. હા, હવે આગળ શું આપેલું છે? આગળ નફો આપેલો છે. તો નફો અહીંયા શું થશે? પ્લસ થશે કે માઇનસ થશે? નફો અહીંયા માઇનસ થશે. લખી નાખીએ આપણે માઇનસ નફો. કેટલો આપેલો છે? 17,800 રૂપિયા. હવે નફો અહીંયા માઇનસ શું કામ થયો? કારણ કે આપણે શરૂઆતની મૂડી શોધીએ છીએ. જો શરૂઆતની મૂડી આપેલી હતી તો શું કરત? નફો પ્લસ કરત. આપણે એટલી રકમ મળી હોય તો એટલા રૂપિયા આપણા વધે, એટલે શું થાય? નફો પ્લસ થાય. પણ આખરની મૂડીમાં તો એ પહેલેથી જ પ્લસ છે, તો આપણે એ કાઢવા પડે, એટલે નફો અહીંયા માઇનસ થયો છે. તો આપણે જવાબ કેટલો મળશે? આપણે જવાબ મળશે 74,700 રૂપિયા. આ આપણે કઈ મૂડી મળી? આ આપણે શરૂની મૂડી મળી. કઈ મળી? શરૂની મૂડી. હા, હવે આપણે શરૂની મૂડી તો મળી ગઈ. હવે શું કરવાનું છે? હવે શરૂની મૂડી ઉપર આપણે વાર્ષિક 6% લેખે વ્યાજ ગણી લઈએ. તો લખવાનું મૂડી પર વ્યાજ. મૂડી પર વ્યાજ કઈ મૂડી પર ગણાય? શરૂઆતની મૂડી પર. તો એની કેટલી રકમ છે? 74,700 રૂપિયા. ગુણ્યા કેટલા ટકા છે? 6%. 6/100. તો આપણે જવાબ શું મળશે? આપણે જવાબ મળશે 4,482 રૂપિયા. આ આપણું વાર્ષિક 6% લેખે વ્યાજ થયું. આજનો દાખલો અહીં પૂરો થાય છે. થેન્ક્સ ફોર વોચિંગ. આવા જ એજ્યુકેશનલ કોન્ટેન્ટ માટે સબસ્ક્રાઇબ કરો સક્સેસ ગુરુ.